એમને એટલા જણા વિસ્મેલ વિયો એ કાદર પેકે મને દેખાડો છે તમને બોલે એ પકડી લે મોટો એક મોટો વિયો જો તમે આવ્યા મારો તગા પાછા કરડે એટલે કોઈ ખબર નહીં તો કીધું આ તો બહુ કરડી જાય યાર તગા એટલે તો કેટલાને ભડે હોય. હાલો ફેમિલી કેમ છો બધા મજામાં તો છે તો મજામાં રહેવાનું હોય હમરશેલમાં તમારા બધાનું સ્વાગત છે ને આજે આપણે રાતના જવાના છે તગા પકડવા અહીંયાથી સિંહ આવેલા છે ને કૂતરા બોલે છે ઘણા બધા તો જવાનું છે તો બધાને હાથમાં થોડીને તગા પકડવાનું છે ને કેટલા તગા પકડીને કેવી રીતના પકડીએ એ ખાસી તો બધા વિડીયોમાં બન્યા રહેશે તમને બધાને મજા આવશે આસમાને જો તમને મજા આવે ને તો એક લાઈક કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરજો નાનકડી એવી એક કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં અને સહી સહી તગા ગોતવા ચલો બાય બાય તો ગાઈસ ફટાફટ જો છોકરા બધે ધોડવા મળ્યા છે પાણી કાંઠે અને મસબા વાળા લેટો કરી લખ્યું છે અને કૂતરાએ સેટિંગ લીખી લખ્યું હું લે ભડભડાટી બોલાતા કઈ ખબર નથી કાઈ સિંહ બી વિશે કોને ખબર હોય જો આમ જો પકડવાય બીજા જોવો જોવો જો પકડાય ગયું ડોલતા છે મીઠી બોલા પણ જો પકડે એ વેલા દાહી લે આયો ભેગી પકડવા વાહ નાખો ડોલમાં ટોપ કરો ગાઈસ ચાલો ગાયકા જો ઉભા રહો વિરજીભાઈ દેખાડજો બે પકડાઈ જાય વાહ સરસ ચાલો તો ધીરે ધીરે બેગ ગોચી અને તમને બતાવી અહીંયા ભેરાદરીએ ચડે કા સાહેબ ત્યાં તો કોસની પાછા ભેરાદરી આવે ને ઓ મે દરિયો કેવો ભરાય પણ આમ જો પાણી કેવું આવે ઓ માય ગોડ આમ જો છોકરા જો આમ જો જાય એક મોટા લગા એ આઈદરો એ ઉભા રહો તગા પૈકી પેલા આઈદરો અહીંયા એક અહીંયા બસ ઓ એક પગ નીચે જરો એમ તો લુગડામાં નીકળો કે પગડ તગા લઈ લે આઈદરો આમ તો આવડે તો કોઈ નહીં પકડો એમ જો ઓ હે વાહ વાહ આમાં તો નાખીને દેખો આમ તો આમાં એટલા તગા હે ને એમ જો વાહ જો પાણી ગળી જો બરાબર હેળો આવજો ધનજી આ સાઈડ રે બેટા ના તો રોતી પૂરા યારા ચલો વાહ ધનજી પકડી દો આવો આમાં તને ગાઈસ આવી રીતે તગા ગોતવાના હોય અહીં તો અહીં ઓલા જબલું છે ને ના જરો તો ભાઈ લે જો એ દરમાં કડી ગયો લે જો ધનજીભાઈ તગો દરમાં નાખી દીધું બસ હવે નીકળશે હવે નો નીકળે દરમાં હોઈ ગયો અહીંયા જો ગાઈસ ખબર છે ને આવી જ ન ખબર જરો એટલે જ કૂતરા ભણતા છે અહીંયા ચલો આવી તાહે મોટો દરમાં કડી ગયો દરમાં કડી ગયો દરમાં કડી નીકળી ગયો ગાઈસ ચાલો જો આમ જાય તગા ગોતો ને આવી મજા આવે ભાઈ છોકરાઓને આઈ છે મજા પણ તેને થોડું ચટીને તો વિખાઈ ગયેલી છે ઓલી બાજુ જાવ એટલે બહુ મજા આવે છે વાહ આમાં કેમ નથી અહીંયા તો ધનજી આ બાજુ આવો ઉપર દો નાની કા ઉપર હે આમાં આવું નથી તગા બોલો જોઈએ ગાઈસ અને તમને બતાવવાની કોશિશ કરીએ નકર પછી આપણે થોડુંક થાક થાય ને એમ થઈ રહે એટલે ડાયરેક્ટ ઘર ભેગી ને કા મેલી બોલે હો આવી જ બોલે પણ બહુ દૂર છે અહીંયા નથી એટલે અમે જઈએ છીએ આગા પાછા ગોતા નકર આગું જવાનું પ્લાન નહોતો કેન્સલ કરી લેખો કેમ કે કૂતરા ભણતા એટલે મેં કીધું આવી હોય તો જ ભણતા હોય આવી છે પણ અત્યારે બહુ દૂર છે આગળ બોલે તમને નો બીક લાગે નો બોલતો ને તો બીક લાગે શું છે તાસી હા જોરો પકડો અહીંયા જોરે અત્યારે વેસમાં નીકળી જાય આપણે બેરાન પડી જાય ન પડે વાહ ગાઈસ આવી રીતનું હા કળી ની પેલા તી કે નાખી દી એમ એટલે કે ડોલ ની અંદર સરસ કામ શરૂ છે તો જાય પકડો નાનો પકડી લેવાનો છે હવે હા એમ ખાવું હું કા પાણી એવા છે દેજો જો લે એ કડી ગયો એવું છે ગાઈસ આમ જો અહીંયા મુઘેર આવી મોટી ભયંકર રાતની મગર આવી આમ જો યાર ઓય બાપા મગર ની પાસે કેવડો મોટો યા બાબા અત્યારે કે તો જાય પકડાઈ જાય લે આરકા મસરા તો દઉડે ઓ માય ગોડ અને આ છે ને મગર છે દેશી મગર છે હાલતું ફાલતું નથી કઠણ પાણા ઓય લે હે આમ જો ઊભી છે એ ઉભા રહો ગાઈસ ઉભા ધંધી ઉભા રહો મને દેખાડો છે ધંધી ઉભા રહે એ પકડી લે મોટા મૂકી દે લવા
મસ્ત તગો સરસ હાલો નાખી દે આપણે મસ્તા કેટલા અરે ભાઈ એ શું છે ભાઈ ઓ હે મસરા ગાઈસ કેટલા કાંઈ નહીં હાલો સી જડે એ ગોચી અને પછી આગળ વળી જાય સોડકલી પાસે જોરાય જો પકડો એ જોરાય એમને એટલા જણા વિસ્મેલ વિયો એ કાદર પેકે ઓ માય ગોડ એ હારી કરી જોરાય હાલો પકડી દે એમ તરત ઘામાં સડી જાય ને તો પછી મજા દે ને કતો ધોડમાં સડી જવું હોય તો કો ધોડે એટલે આમ સીધો ધડે તો કેટલો ભાગે મોટો મોગ હોય કે બહુ ધડવું પડે પાણીમાં તો વયો જાય મોટો હોય ને પછી છે ને પાણી વયો જાય ત્યાં સુધી વાટે દેવું પડે એ અહીં રો નહીં અમે આવી હાલો અહીં રો નહીં ભાગવું છે અમારે આમ જો પકડાઈ ચાલો એ ઓલો લઈ જાઓ નાખો ઓ હે મસરા તો દો ગાઈસ આમ જો મસરા દો તમે ખાલી કેટલા મસરા છે બોલો મજા આવો પણ દરિયા કાંઠે રાતની અત્યારે ઓર જમી દીધો પકડાઈ જો હા પેલા પણ મસરા આમ કલાક તો આઘા રહી ને બસ બસ અહીંયા જરા છે ને પકડવાનું શરૂ છે પણ આપણે આવું ન બધા આવું ભાઈ આવું તો ફેમિલી આમ જો અહીં નજીક તગો બેઠો નથી મેં કીધું તમને બતાવો પણ મસરાઈ ઘાણી કરી પકડી લો પેલો કેવો પણ ખબર નહીં બેઠો તને મુકાઈ દે ઘરમાં બગડી પી ભઈયો તો તને બે તો બોલે જો આ પૂગી દો તો જો જાય ઓ એ મસરા તો ગાઈસ હવે શું કરો તો ફેમિલી એક મોટો બળિયા વાળા તગો જીડો પણ પાણી ગળી ગયો એમ કે અમે આ બીજો પકડતા ને તો એ વિયો જો કા હા થોડો વાળ કોઈ નથી જો ગાઈસ મસરા જોઈએ છે પણ ચડેલા એ અહીં તો હું તો ગાઈસ જો થાય જાગી ગયો એ આવી ગયો વાહ સરસ ઘણા થઈ ગયા વાહ ફેમિલી અહીંયા બહાટી બધાએ બોલાવી એક મોટો વિયો જો તમે આવ્યા મારો એ દેખાડો નાખી દે તો દેખાય વાહ બધા કરતા મોટો પકડો એલા મૂકી દે ને બાપા પકડી અરે યાર મસરા એ બહુ કરી હૈદ તો ગાઈસ હવે મસરા ફૂલ વધી જાય બોલાય એમ નથી તો ગોદરો ના પકડો વાહ અને અમે 3-4 જણા અહીંયા રાખ અને 3 જણા આગળ વહી ગયા અને કાજલ થોડી લે હાલે ઓય બોલો પકડી લીધો પકડી લીધો એ બાપા મને મસરા યાર બહુ મસરા છે ભયંકર ભાઈ દુનિયાના મસરા યાર તો ફેમિલી હવે છે ને આપણે પાછા વળી જઈએ છીએ પાછા જાહુ ને ત્યારે તે જડ્યા કાસે હા પાછા વળી જઈએ પાછા જાહુ ને ત્યારે તે જડશે ને આપણે ઘણા બધા પકડી લીધા છે તો તમને હેરખા છે ને આપણે ઘેર જઈને પછી દેખાડશું બહુ યાર બહુ મસરા છે કે એટલે આપણે વ્યવસ્થિત બતાવી શક્યા નથી અને જઈ ડાયરેક્ટ ઘરે ધોઈને મસ્તીના બતાવી કેવા તગા હોય એમ કે ગાઈસ હવે કન્ટિન્યુ આમ જો જલ્દી ઉપડી જાય કેમ કે તગા યાર અમે થોડી લીધા કે એટલે બહુ છે નહીં જો અને મારી બતી છે ને ધનજી લઈ ગયો હા પકડી લીધો કાજલ હા એ હરકા ભાંગી ને રાખો ને તગા રાખવાના હે અમારે ખાવાના હે કાલી અમારે ખાવાના હે છોકરાઓ વાહ સરસ મસ્ત પકડાઈ ગયો જઈ ડાયરેક્ટ ઘર બાજુ વાત કરો છેલ્લે દુનિયાના જડવા મળ્યા ગાઈસ હાસુ અને જો ઘણા બધા થઈ ગયા અને અહીં તો ગોતતાય પણ જાય છે
અને આવડા બધા એક ધારા ગોતે છે મસરા અને હારવાર પાછા તગાઈથી કાંઈ હા અમે આંતર રહીને રતે ખબર એને નીકળે ને જાય પાણીમાં જાય આવડા પકડી દે હા એમ આમાં કેટલા મજા આવી. આડો 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 રહેવું પડે હા આડો આડો આઠ ફળિયા બાંધવા પડે કા તો જો તકો તકો અહીં ધરો હાશે ને ધરો પકડો પકડાઈ ગયો જરો સરસ જરો અહીંયા સિંહ આગળમાં તકો જરો અહીં સિંહ આગળ અહીં ધરો તકો આ બસું છે બસાડું આ તો આવશે આ જરો ની ઈ કેવું ના છે ખબર ના એમ કે આવડા ને અહીંયા બે છે જરા ભાગો ભાગો અહીં જરા છે ભાગો હા જરા સરસ તો ચાલો દાદા ડાયરેક્ટ કન્ટિન્યુ ઘરે લે વાણિયો કડી જો કાકા અંદર માં કાઢો કાઢો ઈ તગો ખેંચીને ગળી જોઈશે એલા તી વામાં તગો હા હા પકડ મેરી એ ઓલકા બતી હવે મસરામાં તો કઈ દેખા નહીં ઘરે જઈને બતાવીશું પેલી એક તગો મને જડ્યો છે અને મોટો છે તે મેં કીધું છે ને થોડોક ધોળવી યાર જોઈએ આમ પાણી માં જામ હવે થોડો દોડ કર ને પૂજેલો છે એટલે એને એ કે ભાગવું તો નથી તે ગમે એમ થઈ જાય ગમે એમ થઈ જાય એ આ ઘરમાં ન હોય એવું ના બધે દર ખોદ નાખે રાખતી બિચારો બહાર બેઠો હા જોવો મસ્ત છે તગા ઘરે જઈને બતાવી ચાલો ફેમિલી આપણે ઘરે પહોંચી જશે ને હવે છે ને આપણે તગા કાઢીએ બહાર બધાય આમાં નાખી દીધું છે પાણી કેમ કે રેતી હોય ને અલગ થઈ જાય ને એમ કા હા અને આવી રીતના તગા આવે છે ગાઈસ તો કેમ છે જલ્દી જલ્દી બે હાથે નો કરવા માંગે તો કરડી ગયો અને આ તગા પાછા કરડે એટલે કોઈ ખબર નહીં તો કીધું આ તો બહુ કરડી જાય યાર તગા એટલે તો કેટલા જોડે હોય શું કેવડું સમજી લો તું તો ફેમિલી આવી રીતના તગા છે આમ જોવા કેટલા બધા લેવા મોટા મોટા નાના ઝીણા ઘણા બધા તગા લેવા આવી રીતના તગા આવે અને આનું બનાવવાનું છે અમારે મસ્ત મજાનું શાક શાક બનાવવાનું છે શાકનું બહુ જોરદાર મીઠું શાક બને કસલા કરતા પણ સારું શાક બને છે તો આવી રીતના તગા છે તમે જોઈ શકો છો ને આ છે ને ધોળે બહુ ને બહુ વસ્તી અને આ છે ને સોમાહે તો બહુ જડે કા સાહેબ હા જડે મોટા મોટા હોય ને સોમાહે બહુ અને જડે આ કઈ હાવ કઈ નાના તો છે જ નહીં ફેમિલી તમને કોઈને ખબર નહીં તો કીધું કેમ કે મોટા તો છે જ ઠીક હા જોવા આંખું કેવી છે ઉસી ઉસી આંખું છે સરસ અંદર નાખી દીધી છે આંખું એ હુઈ ગયો ચાલો તો ખાઈ વાંધો નહીં આવી રીતના આપણે લાવ્યા છીએ આનું બનાવવાનું છે શાક મળશું હવે મસ્તી ના એક આ વિડીયો કેવો લાગ્યો જણાવી દેજો હા આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને જણાવી દેશો સારો લાગ્યો તો પછી ક્યારેક પાછા બનાવશું તો કોમેન્ટમાં કહી દેશો ને આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયો બાય બાય